હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. બધા મિત્રોને સીતારામ. કેમ છો? મજામાં? અને ગુડ આફ્ટરનૂન. કેમ બપોરે બ્લોગ સ્ટાર્ટ કરું છું. અત્યારે 1:30 વાગવા આવ્યો છે, આમ તો વાગી જ ગયો છે. અને ધવભાઈ શરબત બનાવે. ધાર્મિકભાઈ સીતારામ. તમે ધવભાઈ જો તકમરિયા નાખીને શરબત બનાવી નાખ્યું. કા તમે બની ગયું એ કે મમ્મી કે શરબત બનાવી નાખો, એને કંટાળો આવતો હતો. મમ્મી નવરા નવરા શરબત બની. અને અત્યારે દાલ ફ્રાય જીરા રાઈસ ભાત બની ગયા છે અને દાળ હજી બને છે. અને જમવાનું આજે મોડું છે કેમ કે આજે રજા છે ધાર્મિકભાઈને. હવે ધાર્મિકભાઈની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. ધાર્મિકભાઈ બપોર ઘરે વી નાસ્તો જો કે ધાર્મિકભાઈ રજા છે તો મોડા નાસ્તો કર્યા હોય બધા, એટલે મોડું જમવાનું. લગભગ 2 વાગી જશે. તેને મેવું આવે ને પછી ધારે જમવા બે મેવું લઈ હમણાં કદાચ આવી જાય 1-1.5 નક્કી નહીં. ફોન તો કર્યો કહેતા હતા આવતા આવે છે એમ. તો એની સારું હાલો આપણે દાળ બને ત્યાં સુધી ઘડી ખીચકા ખાઈને. ધવભાઈ જો મસ્ત ના ડાન્સ કરે છે. કેમ બંધ થઈ ગયો? જુઠ્ઠા 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 મસ્ત ડાન્સ કર્યો. કહેતો હા તમે જો ટી શર્ટ પહેરવા કાઢ્યું છે નવું, કેવું લાગે છે? ખરાબ. માઇન્ડ કેટલા ટાઈમથી કહેતી હતી ને એક ના એક પેરમાં ત્યારે આ ટી શર્ટ પહેરવા કાઢ્યું. હવે આની વાહે પડી ગયો. હવે આ પહેર્યા કરે એક દી ને એક દી. હમણાં છે ને બીજા કપડાં જ નથી ગમતા. કા બપોર જો ઘડી બધા આરામ કર્યો હતો ને હું અત્યારે છે ને શાક લઈ આવી. તો થેલી ભરીને શાક લઈ આવી. દૂધી ને ગાજર ને એવું બધું લઈને આવી છું. હજી આવી છું 6:10 થઈ ગઈ ને. મારા ધવભાઈ જો બહાર રમે છે. અને અત્યારે મારે દેર નહીં આવે છે. હું ફોન આવ્યો છે કે આવે છે તો મેં કીધું ફટાફટ શાક લઈ આવું. કેમ કે આવે પછી બેહાય નહીં, શાક લેવા જવું પડે એવું થાય. દાલ ફટાફટ શાક લઈ આવું. થોડીક મકાઈને એવું લઈ તો થોડીક પોરો ખાઈને પછી કંઈક રસોઈ આદર કરીએ. 6 તો વાગી જ ગયા છે. મેં એવું શું કરે છે? અમારા પ્રીતભાઈ આવી ગયા. આવો પ્રીતભાઈ આવીને સીધી લપસ નહીં હે પડ્યો કે સ્લીપ ખાધી એમ. આમ જો આવે તરત આવતા કઈ પાણી બાણી નીકળે ને પાણી ટાઈપ આવે પેલા પાણી ને એવું જ પી. અમારા આદુબેન આવી ગયા. આવો આવો આદુબેન. અમે જો બે દેરાણી જેઠાણી તૈયારી કરવા માંડ્યા રસોઈની. હિરલ ખમણે છે ગાજર ને એવું બધું. ગાજ દેરાણી જેઠાણી રસોઈ બનાવી રાખીને અહીંયા જો બધા રમવા માંડ્યા. આમ જો બધા રમવા મજા આવી ગઈ છે. આ બધા રમે ને તમે પહેલા રસોઈ બનાવી નાખી પછી બધું કેમ જવું જાય. કઈ હિરલ થઈ ગઈ છે. કેમ લાગી? 20 મિનિટ એમ જોઈ ગઈ કે જોઈ લે આમ જોઈ લો. જો અહીંયા મુઠિયા ઢોકળા બનાવી નાખ્યા છે મસ્ત મજાના. અને ઠરવા મૂક્યા છે. અહીં મકાઈ છે. મકાઈ ફૂલ નાખ્યું. મકાઈ લઈએ છોકરાને ભાવે ને એટલે. અને એમાં એવું સમાજ જવું છે બહાર. કીધું છોકરાને ગાર્ડનમાં લઈ જાય ને ત્યાં બેઠા બેઠા પડે ને મજા આવે. તો ઢોકળા ઠરવા દે આપણે. આમ તો ગરમા ગરમ જ મજા પણ છોકરાને ઠરેલા જ ભાવે એટલે ઠરવા મૂક્યા છે. અને હવે બધા બેઠા છે. આઈ જો વાર પ્રીતભાઈ જો આમ જો કેવો ઘોકડીમાં હંતાની ફોન જોવે છે. અને મોટા પપ્પા આવી ગયા ને. અને મારી હિરલ અહીંયા ઊભી છે ને. આઈ જો બધા અંદર જુઓ. આમ જો એને કાકા મેચ જોવે છે. અહીં છોકરા બધા બેઠા છે. મેચ ચાલુ છે. તો અમારે જો રસોઈ બની ગઈ છે. બધી તૈયારી થઈ ગઈ છે. જો અહીંયા આ બધું જો નાસ્તો ને બધું લઈ લીધું છે. આમ નાસ્તો ને એવું. આમાં પાણીની બાટલા ને એવું બધું લઈ લીધું છે. છાશ ને એવું. પાણીની બાટલા છે ને મોટા મોટા ભરી જાય એટલે બહારથી આપણે વેચાતું પાણી લેવું નહીં. કા અને અમારે હિરલ જો કેરી ને એવું લેવાની તૈયારી કરે છે કે કેરી લઈ લઉં. કા છોકરાને ભાવે ને કેરી મીઠું ને એવું નાખીને. જો કેરી ને એવું બધું લઈ લઈ. બધી તૈયારી આમ ઘરેથી કરીને જાય એટલે બહાર આપણે રૂપિયાનો ખર્ચો નહીં. અને જેવું ને તેવું ખાવું નહીં. મેઇન તો એ વસ્તુ છે કે જેવું ને તેવું આપણે બહારથી ખાવું. અત્યારે રોગશાળો બહુ છે ઘરે એટલે ઘરે લઈને જાય ને એટલે કઈ ઉપાધિ જ નહીં. તો મેં હિરલે 2 તૈયાર કરી નાખ્યું. કઈ હિરલ તો હાલ આપણે બધી તૈયારી થઈ ગઈ છે. હવે છોકરાને બધાને લઈને નીકળીએ. જો 8 વાગી ગયા, મોડું થઈ ગયું. પણ હવે જાશું ને પછી નિરાતે આપણે બધા રહીશું. જો અહીં બધા એ મસ્ત બેઠા છે. જો હાલો જવું નથી. હાલો તો ઊભા થાવ. 8 વાગી ગયા હો. તો ચાલો બધા જો તૈયાર થઈ ગયા છે. મેં ચાલે ને એટલે કોઈ મેં ચાલતી હોય ને એટલે કોઈ ઊભા ન થાય. ચાલો હવે આપણે નીકળીએ.
હાલો હિરલ આપણે નીકળી હવે વાંધો નહીં હાલ જોવાય બધું ઓકે જગ્યા મળી જાય બેસી જાય આગળ અમે જો ગાર્ડનમાં આવી ગયા છે ને જો બધા મસ્ત મજાના જમવા બેસી ગયા જો આવીને તરત જ તે જો ઘરેથી મુઠિયા ઢોકળા લાવ્યા છે મકાઈ લાવ્યા છે છાશ ને બધું જો અને હિરલ અમારા કાંદા સુધારે છે હા મેહુલને બહુ ઉતાવળ છે જો કે ભૂખ લાગી તો હાલો બધા જમવા જો અમે બધા મસ્ત મજાના જમવા બેસી ગયા છે બધા આવી જાઓ જો બધાએ જમી લીધું અહીંયા જો અમારા દેર ને દેરાણી બે બેસી ગયા અને અહીંયા જો બધા છોકરા રમવા માંડ્યા મેહુલ બધાને રમાડ્યા છે જો રમવાની મજા આવે બધાને વોલીબોલ રમે છે બોલો નાના એવા દડા ઘરેથી બોલ લેતા આવ્યા છે પ્રીતભાઈ ને 6 જણા રમે 3 પગલા પડી ગયા અને જો અહીં બધા ઘરેથી જમવાનું લઈને આવે અને બધા જાય બેઠા જમી જો કેટલા લોકો છે બધા આપણે ઘરેથી પાથરવાનું બધું લેતા આવ્યા તો બેસી આપણે કે તો બધા જમી લીધું ને ઓલા બધા રમશે ને અમે હવે બધા બેસીશું શાંતિથી નરેશ બધા આમ જો કેટલા લોકો છે બધા દેખાય ને જો વોલીબોલ રમવાનું ચાલુ છે બધા મેહુલ શીખવાડે છે બધા નામ રમો એમ તમારે જ જવું નરેશભાઈ રમવા થાકી ગયા ટીમ બનાવી આ બધાને જો રમવાની મજા પડી ગઈ બધા એવી ગયા રમવા બધા હરખાર કહેવાય રમવાની મજા આવે હરખાર ખાવાય ને કહું રમવાની મજા આવે હા મેહુલ શીખવાડે છે કઈ રીતે મારવાની આયલું અહીંયા જો ને કબડ્ડી રમવાનું ચાલુ કર્યું છે બાપ દીકરા તળે ને મારા પ્રીતભાઈ એક ટીમમાં મોટા મોટા ને એક ટીમમાં નાના નાના આઉટ થઈ ગયો છે પ્રીત તું પકડ બસ પકડી લે તું આઉટ જ છો બેટા ધવળે પકડાઈ જાય ને તો કઈ મુકશે નહીં પછી આઉટ કબડ્ડી રમવાનું ચાલુ કર્યું છે ને 2 ડિપાર્ટમેન્ટ પડી ગયા છે 2 ભાગ પાડી દીધા છે જો એક બાજુ બે બેનું ને એક ભાઈ અને અહીંયા બાપ દીકરો બે ને અમારા પ્રીતભાઈ હવે આર્યા બેન જાય છે હવે આર્યા આર્યા તેમને બી જાય બોલવાનું કબડ્ડી તો શ્વાસ પૂરો થઈ જતો બોલવું તો પડે કબડ્ડી આય બોલવાનું તો હોય જ તે હો આર્યાનો તે એક હાથ પકડાવી દે પૂરું થઈ જાય બોલાય કબડ્ડી પકડાઈ ગઈ અમારા પ્રીતભાઈ જાય છે હવે બધા રેડી વેન ભાઈ આમ જઈ કરી હારું આવડે સર રમતા બે બાજુ ધ્યાન રાખજો આમ હાથ હટાર દેવાનો એટલે આઉટ થઈ જઈ હાથ હટાર તારી બી પણ આઉટ કરીને આવજો આગળ જાય
તારી બેન આઉટ કરીને આવજે. તમે પણ બેન હારે વહી જાવ એવું લાગે. હા હવે આવ્યું તમારા બાપ દીકરા બેન. ઓ નરેશભાઈ તમે ઓમ બધાને પગત પકડી લે. હાંડિયા જેવો છે તેમ જ થાય ને. ઓમભાઈ ને વારો આવ્યો છે. ઓમભાઈ ગયા સમજો. ઓ નરેશભાઈ આઉટ થઈ ગયા. પણ એને ખેહી લેવાનો હતો પેલા તો. વાહ ત્યાં હાટું વાળું હતી. ટીમને અમે હરાવો તારી ઉપર છે. અત્યાર સુધી બધા બેઠા હતા ને હવે આમ બધા ઘરે જઈશું. આ બધાને કોઈ ઘરે જવાનું મન નથી થતું. અને પ્રીતભાઈ નીંદર આવે છે અને પવન સરસ મજાનો ઠંડો ઠંડો આવે છે. જ્યાં બધા છોકરા જો રમે છે. બધા ઘરેથી નાના નાના દડા લેતા આવે અને રમતા હોય. જો એલા હાંડિયો કર્યો છો પ્રીત. ચાલો જો મેહુલ તો મીંડા દોડવા આગળ આગળ. આજો ચારે બ્લેક એન્ડ ક્રીમ બ્લેક ક્રીમ એમ કર્યું છે. બેનું મેચિંગ મેચિંગ. અહીંયા જો ખોખો રમે છે બધા. જો આવી રીતે રમતા હોય. જો બધા આજે કેવો રમે છે. બાકડાને એમ કેમ પકડશો? એકલો એકલો રમે જો. જો તળાવ આવું જ છું. અહીંયા જો જમી જમીને બધા બેઠા છે શાંતિથી. અમુક આવે છે ને અમુક જાય છે ને એવું બધું છે. જો અમુક તો અમુક કાયલા આવે છે. અમે ઘરે જઈએ છીએ ને આ બધા આવે છે. જો છેક સુધી આખું ગાર્ડન ભરેલું. ક્યાંય તમને જગ્યા જોવા ન મળે. જો જાવળા એટલા છે. પવન મસ્ત ઠંડો ઠંડો ગુલાબી પવન આવે છે. સવારી ચાલી ત્યારે હવે. હાલો આવજો. હા આવજો પ્રીત આવજે. એ હા જો આપણે ઘરેથી જમવાનું લઈને ગયા હતા ને ગાર્ડનમાં બધા જઈમાં રહીમાં બહુ બધી મજા આવી ગઈ. ને અત્યારે આવી ગયા ઘરે. નરેશભાઈની બધા ઘરે ગયા કેમ કે હજી છોકરાને એક્ઝામ ચાલુ છે. નાના ચાલુ છોકરીઓને પતી ગઈ નતર તો રોકાઈ જાય. પણ પછી પાછા કીધું કાંઈ નહીં હાલો. પછી સવારમાં છોકરાને સ્કૂલ હોય એટલે એ લોકો પછી દઈ ગયા ને તો અત્યારે જો 11:15 થઈ ગયા. અને મેં ગાડી પાર્કિંગ ગયા ગયા અને અમે મારી દીકરો ઉપરાઈ ગયા. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો તમને અમારા વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરીથી મળશે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. સીતારામ બાય બાય.